દાહોદ ધાનપુરમાં આવેલો જે ડેમ છે તે ઓવરફ્લો થયો છે। અદલવાડા ડેમ ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાં વરસાદના કારણે ડેમ છલકાયો। ધાનપુર તાલુકાનો જીવાદોરી સમાન છે આ ડેમ। 2 દિવસથી અવિરત વરસાદ વરસતા ડેમમાં નવા નીર આવ્યા છે। ઉપરવાસમાં વધુ વરસાદના કારણે નદી નાળા છલકાયા છે। અદલવાડા ડેમની હાલની સપાટી 237.35 મીટર છે અને ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા જે વિસ્તારો છે તેઓને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા। દેવગઢ બારિયાના 6 તેમજ ધાનપુરના 3 જેટલા ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ડેમ છલકાયો છે। વધુ વરસાદના કારણે ધાનપુર તાલુકાનો જીવાદોરી સમાન ડેમ છલકાયો। દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના મોડવા ગામે એટલે કે નળેશ્વર નદી ઉપર બંધાયેલો જે અદલવાડા ડેમ છે, અદલવાડા ડેમ આજે ઓવરફ્લો થયો છે, ભયજનક સપાટી ઉપર વહી રહ્યો છે। ત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે જે ડેમમાં જે નવા નીર આવતા, જે ચોમાસાની સિઝનના નવા નીર આવ્યા છે અને નવા નીર આવતા જે પાણીની સ્ત્રોત વધતા પાણી વધી જતા જે ડેમ ઓવરફ્લો થયો છે અને હાલમાં તમે જોઈ શકો છો કે જે 237.30 છે તે એની જે સપાટી હતી ઓવરફ્લોની સપાટી વટાવી ચૂકી છે। ત્યારે હાલમાં જે ધાનપુર તાલુકાના 3 ગામ એટલે કે મોડવા, રામપુર અને વેડ એ 3 ગામ તેમજ દેવગઢ બારિયા તાલુકાના જંબુસર, વાંદર, મોટા કિલ્લા સહિત દેગાવાડા, ભૂલવણ અને જાબિયા ગામને એલર્ટ કરવામાં આવ્યું છે। તંત્ર દ્વારા હાલમાં આ જે ઓવરફ્લો થવાના કારણે નીચાણવાળા જે ગામો આવેલા છે તેમને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે કે જેના કારણે જો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા હાલ સાબદું થયું છે અને તંત્ર દ્વારા હાલમાં જે આ ડેમ વિસ્તાર છે ત્યાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। મંતવ્ય ન્યૂઝ, રાહુલ મહેતા, દેવગઢ બારિયા।